અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો કલેક્ટર ડોક્ટર નવનાથ ગવહાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા જેબી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા કેન્સરની સારવારને દવા અને આધુનિક ટેકનોલોજીથી આગળ લઈ જઈ દર્દીઓને માનસિક, સામાજિક અને ભાવનાત્મક સહયોગ આપવાના હેતુથી પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત હેડ એન્ડ નેક કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવહાણીના હસ્તે કેન્સર સેન્ટર બુકલેટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। પ્રમુખ વિમલ જેઠવા સહિતના મહાનુભાવો, તબીબો, હોસ્પિટલ સ્ટાફ, કેન્સર સર્વાઈવર્સ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર નવનાથ ગવહાણીએ હોસ્પિટલની અદ્યતન મેડિકલ સુવિધાઓ, નિષ્ણાંત તબીબી સ્ટાફ અને દર્દી કેન્દ્રિત કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર માત્ર દવા, મશીનરી અને તબીબી પ્રક્રિયાઓ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ। દર્દીને માનવીય સંવેદના, માનસિક સહયોગ, પરિવારનો આધાર, યોગ્ય માર્ગદર્શન અને પુનર્વસન પણ જરૂરી છે। તેમણે આ ગ્રામ્ય તથા સ્થાનિક વિસ્તારોમાં કોમ્યુનિટી બેઝ કેન્સર અવેરનેસ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। અંકલેશ્વર, ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં જે કેન્સર પીડિત પેશન્ટો છે એની કઈ તરીકે આપણે સેવા આપી શકીએ એનું એક પગલું હતું અને ફક્ત ટ્રીટમેન્ટ અને રેડિયેશન્સ એનાથી જ કેન્સર પેશન્ટનું આપણે કરીએ એનાથી આગળ જઈને એને કઈ તરીકે આપણે એક પ્રેમ અને અફેક્શનની ભાવના સાથે એક સાથે જોડાઈ શકે, સંસ્થા સાથે જોડાઈ શકે એના માટે એક બહુ સરસ એક એ અભિગમ હતો। જ્યારે અમે સેન્ટર જોવા આવ્યા ત્યારે અહીંયા એડવાન્સ મશીનરી છે, ટ્રેન સ્ટાફ છે અને એના સાથે કમિટેડ લીડરશિપને લઈને આ સેન્ટર જો છે એ સેવા આપી રહ્યા છે। એમાં અમારે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ સપોર્ટમાં છે અને આગળ જઈને આપણા વિસ્તારમાં આવા કોઈ પેશન્ટોની ટ્રીટમેન્ટની જરૂરિયાત હશે કે સપોર્ટની જરૂરિયાત હશે એના માટે આ સેન્ટર એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આગળ આવી રહ્યું છે એ બહુ સમાધાનની બાબત છે અને એ બાબત હું જેબી મોદી કેન્સર સેન્ટરના ટીમને અને લીડરશિપ શુભેચ્છા પાઠવું છું।